નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપણો ખોજ ટેરોટની દુનિયામાં. 2026 ધનરાશિના જીવનમાં શું ફેરફાર લાવશે? કેરિયર, લવ લાઈફ, હેલ્થ, પૈસા, કર્મ અને ભાગ્ય. કયા ક્ષેત્રમાં ઉન્નતિ, ક્યારે સાવધ રહેવું અને કયો મહિનો લકી બની શકે છે, આ બધું આજે ટેરોટ કાર્ડ્સ દ્વારા સમજશું. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા. મિસ પુનિતજી, ટેરો કાર્ડમાં આપણું સ્વાગત છે. નમસ્કાર. જેઓ આપશે વર્ષ 2026 માટે ધનરાશિનું માર્ગદર્શન. ચાલો કરીએ શરૂ આજની ખોજ વિશે. ધનરાશિ 2026 ટેરોટ રીડિંગ વિશે વાત કરીશું. ધનરાશિ 2026 સામાન્ય જીવનના પ્રશ્નો વિશે. 2026માં ધનરાશિ માટે મુખ્ય થીમ શું રહેશે? ધન રાશિ માટે 2026માં મુખ્ય થીમ રહેશે એબન્ડન્સ. એબન્ડન્સ એટલે સમૃદ્ધિ. તો 2026માં ધન રાશિના તમામ જાતકોના જીવનમાં સમૃદ્ધિનું આગમન થઈ રહ્યું છે, પણ સાથે સાથે હિલિંગનું કાર્ડ આવ્યું છે. એટલે તમારે માનસિક ને જે ઇમોશનલ ક્ષેત્ર છે ત્યાં આગળ હિલિંગ કરવી બહુ જ જરૂરી છે. જો મેન્ટલ સ્ટેબિલિટી રહેશે ને વિચારો તમે અનુકૂળ લેશો, જે ડિસિઝન છે એ પ્રોપર લેશો, તો ઓટોમેટિકલી તમારું 2026 છે એ પ્રોસ્પેરિટી ભર્યું રહેશે અને આ થીમ તમને છેક સુધી સક્સેસ અપાવશે. જી, આ વર્ષે કયા ક્ષેત્રમાં સૌથી વધુ બદલાવ લાવશે? બદલાવ જે ધન રાશિના જાતકો માટે છે, મોમેન્ટ ટુ મોમેન્ટ એ જે પણ ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં એફર્ટ્સ નાખતા રહેશે અને ક્યાંય અટકશે નહીં. તો ચોક્કસથી એક સારું એવું ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. હવે ક્ષેત્રની વાત કરીએ તો ભૂતકાળમાં રહીને જે વિચારોના વરઘોડામાં ડૂબાયેલા રહે છે એમાંથી બહાર નીકળીને વર્તમાન કે ભવિષ્યનું વિચારશે. જે કઈ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, પણ એમાં જો બદલાવ લાવશે ને ભૂતકાળમાંથી બહાર આવશે એવા લોકોને એક સારા પ્રકારનું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. જી, કઈ બાબતમાં ધનરાશિને ખાસ સાવધ રહેવું જરૂરી છે? સાયલેન્સ એટલે તમે જે અત્યાર સુધી તમારા સિક્રેટ્સ બધાને શેર કરતા હતા એ બંધ કરી દો અને બને એટલું સાયલેન્ટ રહેશો ને તો 2026 તમારું વર્ષ છે. પણ જો તમે બોલતા રહ્યા અને તમારા આઈડિયાઝથી લોકો પ્રગતિ કરશે પણ તમે હતા ત્યાં ને ત્યાં જ રહેશો. એટલે બને એટલું વધારે સાયલેન્ટ રહો અને તમારા કામને તમે સેલિબ્રેટ કરો અને તમારું કામ જે છે એ શોર મચાવવું જોઈએ, ના કે તમે પોતે. જી, આત્મિક અને માનસિક વિકાસ માટે 2026 કેવી રીતે સહાયક રહેશે? આત્મિક ને માનસિક વિકાસ માટે એક એપ્રોપ્રિએટ કાર્ડ આવ્યું છે કોન્શિયસનેસનું. એટલે જે 2026 છે ધન રાશિના જાતકો માટે જેટલું કોન્શિયસ રહેશે ને જેટલું ફોકસ રહેશે એટલું આ વર્ષ એમના માટે માનસિક ને આધ્યાત્મિક જે પ્રગતિ છે એ બહુ સારી દેખાશે અને કોન્શિયસનેસ વધશે તો એમાંથી એમને કોઈ દિવસ ડાઉનફોલ નહીં આવે કે નેગેટિવિટી નહીં આવે. તો ફોકસ સાથે કામ કરશે અને લક્ષ્યને હાસિલ કરશે. જી, મિસ પુનિતજી, આગળ વાત કરીશું આપણે કારકિર્દી અને વ્યવસાય વિશે. 2026માં નોકરીમાં પ્રમોશન કે બદલવાની શક્યતા છે? 2026માં નોકરી કે પ્રમોશનની બી પૂરેપૂરી શક્યતા છે ને જે નોકરી બદલવાની પણ પૂરેપૂરી શક્યતા છે. પણ જે મહિના છે ઓગસ્ટ મહિના પછીનો સમયગાળો બતાવી રહ્યો છે. એટલે ધન રાશિના જાતકોને ઓગસ્ટ સુધી જે ચાલે છે એમ કન્ટિન્યુ કરતા રહ્યો. ઓગસ્ટ પછી તમારું પ્રમોશન અથવા તો નોકરીમાં બદલાવ દેખાઈ રહ્યું છે. જી, બિઝનેસ કરતા લોકો માટે આ વર્ષ કેટલું લાભદાયી રહેશે? બિઝનેસ કરતા લોકો માટે આ વર્ષ જે 2026 છે ખાસ કરીને ધન રાશિના જાતકો માટે હમણાં કોઈ પણ ડિસિઝન અઘરું નથી લેવાનું. તમારે જે ડિસિઝન છે એ જેમ ચાલે છે એમ એ રૂટીનમાં ચાલતા રહેવાનું છે. જો કોઈ મોટું ડિસિઝન લીધું તો બિઝનેસ કરતા લોકોને પ્રોબ્લેમ આવી શકે છે. જી, નવી શરૂઆત, નવો બિઝનેસ પ્રોજેક્ટ માટે કયો સમય અનુકૂળ છે? નવા બિઝનેસ કે નવી શરૂઆત, ન્યૂ બિગનિંગ માટે જે સમય અનુકૂળ બતાવી રહ્યું છે એ છે સપ્ટેમ્બરનો મહિનો. એટલે 2026 ધન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર એક એપ્રોપ્રિએટ મહિનો છે નવા પ્રોજેક્ટ્સ કે નવા બિઝનેસ સ્ટાર્ટઅપ માટે. જી, વિદેશ સાથે જોડાયેલ કારકિર્દી કે ટ્રાવેલના યોગ છે? વિદેશ સાથે જોડાયેલ માટે જે કારકિર્દીનો યોગ ઓછું બતાવે છે. ફાઇટિંગનું કાર્ડ છે એટલે કદાચ તમારે જવું બી પડે કે કામના રિલેટેડ તમારે ટ્રાવેલ કરવાનો યોગ થાય પણ એમાં તમારે ટફ ફાઇટ કે સ્ટ્રગલ કરવું પડે તો તમે સક્સેસ સુધી પહોંચી શકો. એટલે એફર્ટ્સ પૂરેપૂરા નાખવા તૈયાર થઈ જજો. જી, સરકાર કે મોટા સંગઠન સાથે જોડવાની તક મળશે?
સરકાર કે મોટા સંગઠન સાથે જોડાવાની તક ઓછી બતાવી રહી છે. અત્યારે લેટિંગ ગોનું કાર્ડ આવ્યું છે, એટલે 2026માં એવી તક નથી કે તમે જોડાઈ જાઓ પૂરેપૂરા. પણ હા, ડેફિનેટલી તમે એમના સપોર્ટથી કંઈક ને કંઈક નાનું કાર્ય કરી શકશો, અથવા તમારા નાના જે ડ્રીમ્સ છે એ ફૂલફિલ થઈ શકે છે. જી, વ્યવસાય કરતા લોકો માટે 2026 વૃદ્ધિ લાવશે કે સાવચેતી જરૂરી રહેશે? વૃદ્ધિ બહુ જ સરસ દેખાઈ રહી છે વ્યવસાય કરતા લોકો માટે. જે પ્રોફેશનલ લોકો છે એમના માટે વૃદ્ધિનો આ વર્ષ છે, અને ખાસ ધન રાશિના જાતકો માટે રીબર્થનું કાર્ડ આવ્યું છે, એટલે ઘણી અપલિફ્ટમેન્ટ થઈ જશે. ઘણા અંશે તમે એક પ્રોગ્રેસ દેખાશે તમારા જે વ્યવસાય છે એમાં. જી, ભાગીદારીમાં વ્યવસાય કરનાર ધનરાશિએ શું ધ્યાન રાખવું જોઈએ? ભાગીદારીમાં જે લોકો પાર્ટનરશિપમાં કરી રહ્યા છે એ લોકોને ખાસ ધ્યાન રાખવાની વાત છે એ છે પોલિટિક્સ. એટલે એમના જે ભાગીદાર છે એમની સાથે પોલિટિક્સ રમી શકે છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે 2026માં, અને ખાસ ધન રાશિના જાતકો માટે. એટલે બને એટલું તમે તમારા સિક્રેટ શેર ના કરશો, અથવા તો નવું જે પાર્ટનરશિપ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો તો પાર્ટનરશિપમાં ના સ્ટાર્ટ કરીને સોલો પ્રોપ્રાઇટરશિપમાં જો તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો એ તમારા માટે હિતાવહ રહેશે. પણ પાર્ટનરશિપ તમને નુકસાન અપાવી શકે, એટલે પોલિટિક્સ ના થાય એના માટે પેપર્સ ક્લિયર રાખજો. જી, ધનરાશિને આ વર્ષે કયા વ્યવસાયિક નિર્ણયો ટાળવા જોઈએ? વ્યવસાયિક નિર્ણયો ટાળવા હોય તો સૌ પ્રથમ તો તમે અત્યાર સુધી તમને ઘણું બધું મળ્યું છે, પણ તમે ગ્રેટિટ્યૂડ ક્યારે બતાવ્યું નથી, કે તમે ક્યારે શુક્રિયા અદા નથી કર્યા. તો હવે એ પ્રોપર સમય છે કે તમે પ્રોપરલી ગ્રેટિટ્યૂડ બતાવો અને યુનિવર્સને થેન્ક યુ કહો. અત્યાર સુધી મને જે આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આગળ બી મને આપતા રહેજો, એવી જ આશીર્વાદ હું માંગી રહ્યો છું. પણ સાથે જે અનસેટિસ્ફાઈડ છે, જે ખૂટી રહ્યું છે, એના માટે એને હાસિલ કરવા માટે એક વિઝન બોર્ડ ક્લિયર બનાવો અને એના ઉપર ફોકસ કરો, અને લો ઓફ એટ્રેક્શનથી કામ કરશો તો તમે કંઈ પણ પ્રોજેક્ટ કે ઓપોર્ચ્યુનિટી ખોવાનો વારો નહીં આવે. જી, ધનરાશિના જાતકો માટે નવી નોકરી શોધતા લોકો માટે વર્ષ 2026 કેવું રહેશે? નવી નોકરી શોધતા ધન રાશિના જાતકો માટે વર્ષ બહુ જ પોઝિટિવ છે. ન્યૂ વિઝનનું કાર્ડ આવ્યું છે, એટલે એક સરસ નવીનતાને ટ્વિસ્ટ ભર્યું આ વર્ષ રહેશે, ને તમને ડેફિનેટલી ન્યૂ જોબ મળવાની શક્યતા દેખાઈ રહી છે. છેલ્લા 3 મહિના ખાસ કરીને બહુ પોઝિટિવ છે, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. જી, મિસ પુનીજી, આગળ આપણે વાત કરીશું ધન અને આર્થિક સ્થિતિ વિશે. ધનરાશિ માટે 2026માં આર્થિક સ્થિતિ કેવી રહેશે? આર્થિક સ્થિતિ ધન રાશિના જાતકો માટે ઓવરઓલ 80% પોઝિટિવ છે. એટલે એ લોકો જે હતાશ થઈને બેઠા હતા ને 2025માં જે કંઈ કાર્યો અધૂરા રહી ગયા અને પૈસા કે પેમેન્ટ આવ્યું નહીં, અથવા પેમેન્ટ અટકી ગયા છે, કામ તો પૂરેપૂરું કરી દીધું, પણ 2026 એવો વર્ષ છે કે 100માંથી 80% તમારા કામ થશે. અટકાયેલા કે રોકાયેલા પૈસા બી તમને મળશે, સારી એવી આવક થવાની છે ને બચત પણ થવાની છે. જી, ધનરાશિના જાતકો માટે રોકાણ માટે કયા ક્ષેત્રો શુભ રહેશે? રોકાણ માટે ધ રિબેલનું કાર્ડ છે, એટલે તમારે મેટલ સાથે બહુ જ સરસ લેણું છે, ને મેટલની ઇન્ડસ્ટ્રીમાં કે આઈટી ફિલ્ડમાં તમે જો રોકાણ કરો છો તો ઓવરઓલ તમને 100માંથી 85% બેનિફિટ મળી રહ્યું છે. તો આ ક્ષેત્રમાં જો ઝંપલાવશો તો નુકસાન નહીં થાય, નુકસાન થાય તો બી ઓછું થશે અને ફાયદો વધારે થશે. જી, પૈસા અટકવાના કે લોન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મળી શકશે? પૈસા અટકવા કે લોન સંબંધિત જે લોકો પરેશાન થઈ રહ્યા છે ધન રાશિના જાતકો, એમને ડેફિનેટલી આનું સોલ્યુશન મળશે 2026માં, અને ખાસ કરીને એપ્રિલ મહિના પછી. તો જે ન્યૂ ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થાય છે એ તમારા માટે લાભદાયક છે, અને લોન સંબંધિત જે કંઈ પ્રોબ્લેમ્સ હતા કે ઓબ્જેક્શન્સ આવતા હતા એ બધા ક્લિયર થશે, ને તમારું સોલ્યુશન જલ્દીથી તમને મળશે. જી, ધનરાશિના જાતકો માટે અચાનક લાભ કે વારસામાંથી લાભના યોગ બની શકે છે? અનએક્સપેક્ટેડ બેનિફિટ કે પછી એન્સેસ્ટોરિયલ બેનિફિટ ડેફિનેટલી મળશે, પણ આમાં તમારે લડત જે લડવાની છે એ એકલા લડવાની છે. અને લડત એટલે સામે જઈને કોઈ વ્યક્તિને ખખડાવવાનું નથી, પણ લડત એટલે તમારે સામેથી એ અપ્રોચ કરવાનું છે, ને તમારા એન્સેસ્ટર્સ સાથે કે તમારા જે વડીલો છે એમની સાથે ડિસ્કસ કરવાનું છે. અને સાથે સાથે અનએક્સપેક્ટેડ બેનિફિટ્સ ત્યારે મળે જ્યારે તમારું વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ આ 5 વસ્તુ પોઝિટિવ હોય. જી, ધનરાશિના જાતકો માટે આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થશે?
આવકમાં નોંધપાત્ર વધારો, પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે એટલે ફર્સ્ટ 6 મહિના તમારા એવું વધારો નથી થવાનો. આવનાર જે સેકન્ડ પાર્ટ છે વર્ષનું એમાં ડેફિનેટલી વધારો દેખાઈ રહ્યો છે. જી, ધન રાશિના જાતકો માટે રોકાણ માટે કયો સમય અનુકૂળ રહેશે? રોકાણ માટેનો સમય સ્લોઈંગ ડાઉન બતાવે છે એટલે સેકન્ડ હાફ ઓફ ધ યર તમારા માટે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ તમે કરવા ઈચ્છો છો એ સમય અનુકૂળ રહેશે. જી, ધન રાશિના જાતકો માટે બિઝનેસમાં નફો વધવાની સંભાવના કેટલી છે? બિઝનેસમાં બેનિફિટ વધવાની સંભાવના પૂરેપૂરી છે. સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે તમે જે કંઈ બિઝનેસ કરી રહ્યા છો એમાં સેલિબ્રેશનના મોમેન્ટ્સ આવશે. ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે એ સોલ્વ થશે. તમને ઇન્કમ પ્રોપર ટાઈમ પર થશે અને પ્રોપર જેટલા બી એમ્પ્લોઈઝ છે એમને સમય અનુસાર સેલેરી મળવાની છે. એટલે ખૂબ સરસ સેલિબ્રેશન થવાનું છે ધન રાશિના જાતકો માટે. જી, ધન રાશિના જાતકો માટે કાયદેસર નફાકારક રોકાણ કયા ક્ષેત્રમાં થઈ શકે છે? કાયદેસર નફાનું ક્ષેત્ર આપણે કહીએ તો ટ્રાવેલ છે અને ગાર્મેન્ટ્સ છે. આ બે ફિલ્ડ એવા છે કે જેમાં તમને બહુ સરસ નફો દેખાઈ રહ્યો છે અને નુકસાન ઓછું થશે. એટલે આ વર્ષમાં તમે આ બે ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરી શકો છો. જી, ધન રાશિના જાતકો માટે બાંધકામ અથવા પ્રોપર્ટી ક્ષેત્રમાં નફો કેટલો શક્ય છે? બાંધકામ અથવા પ્રોપર્ટી ક્ષેત્રમાં નફો પૂરેપૂરો દેખાય છે. હાર્મનીનું કાર્ડ આવ્યું છે એટલે જ્યાં બી તમે ઇન્વેસ્ટ કરો છો બસ પ્રોપરલી એનાલાઇઝ કરજો, ઓબ્ઝર્વ કરજો ને પછી ઇન્વેસ્ટ કરજો. તો પ્રોપર્ટી હોય કે બાંધકામ હોય કે પછી લેન્ડ હોય, આ બધા ફિલ્ડ તમારા માટે પોઝિટિવ રહેશે. જી, ધન રાશિના જાતકો માટે નાણાકીય સુધારા માટે કઈ કાર્યવાહી કરવી જોઈએ? નાણાકીય સુધારા માટે ખાસ કરીને બધા જે પેપર્સ છે એ પ્રોપરલી ચેક કરવા જોઈએ. તમે જ્યાં ફાઇનાન્શિયલ ડીલ્સ કરી રહ્યા છો ત્યાં તમારે લોકો પ્રેમથી વાતો કરીને કે મીઠી વાતો કરીને સિગ્નેચર્સ નથી લઈ રહ્યા, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ક્યાંય મૂરખ બનતા પહેલાં બધું ક્લિયરલી ચેક કરીને પછી ડીલ કરશો તો નુકસાન નહીં થાય. જી, મિસ પુનીજી, આગળ આપણે વાત કરીશું પ્રેમ અને લગ્ન જીવન વિશે. જી, પ્રેમ જીવન માટે 2026 કેવું રહેશે? પ્રેમ જીવન માટે 2026 પાસ્ટ લાઈફનું કાર્ડ આવ્યું છે એટલે તમારા જે જૂના સંબંધો છે એ તાજા થશે ને પ્રેમ જીવન ખૂબ મીઠાશભર્યું રહેવાનું છે ધન રાશિના જાતકો માટે 2026માં. જી, ધન રાશિના જાતકો માટે લગ્ન ઈચ્છુકો માટે લગ્નના યોગ છે. જે લોકો મેરેજ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે 50-50% છે, 50% પોઝિટિવ ને 50% નેગેટિવ. તો હમણાં એ ડિસિઝનને તમે પોસ્ટપોનમેન્ટ પર રાખશો અને 2027માં પ્લાનિંગ કરશો તો વાંધો નહીં આવે. જી, ધન રાશિના જાતકો માટે વિવાહિત જીવનમાં સુમેળ અને સમત વધશે. જે મેરિડ પીપલ છે એમાં સિઝોફેનિયાનું કાર્ડ છે એટલે જે સુમેળને સમજ છે એ વધવાના પ્રયત્ન થશે પણ 100% નહીં પહોંચે, એટલીસ્ટ 70-80% સુધી પહોંચી જશે ને એ મોર દેન ઇનફ છે. જ્યાં અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર બેલેન્સમાં રહેશે ને હાર્મની બી મેન્ટેન થશે. જી, ધન રાશિના જાતકો માટે જૂના સંબંધો ફરી જીવનમાં પ્રવેશ કરી શકશે. જૂના સંબંધો એડવેન્ચરના ફોર્મમાં પ્રવેશ થશે એટલે કાંઈક ટ્વિસ્ટ ને ટર્ન્સ આવશે ને જ્યાંથી જૂના સંબંધો કે જૂના મિત્રો તમને મળશે ને અને એ લોકોની લાઈફમાં એન્ટ્રી થશે. જી, પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચવાની શક્યતા છે. જે લવ મેરેજ છે એ ડેફિનેટલી અરેન્જ મેરેજમાં કન્વર્ટ થશે. સીધું સક્સેસનું કાર્ડ આવ્યું છે એટલે ડેફિનેટલી આ જે તમે પ્રેમ સંબંધમાં છો એ લગ્ન સુધી પહોંચવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. જી, ધન રાશિના જાતકો માટે પ્રેમમાં ઇમોશનલ સપોર્ટ મેળવવાની શક્યતા છે. પ્રેમમાં ઇમોશનલ સપોર્ટ મેળવવાની શક્યતા બી પૂરેપૂરી દેખાઈ રહી છે. ઇનર વોઇસનું કાર્ડ છે એટલે એકબીજાના અંતર્મનનું અવાજ તમે સાંભળશો, સમજશો અને સ્વીકાર કરશો એટલે પ્રેમ વધશે અને મીઠાશ પણ વધશે. જી, ધન રાશિના જાતકો માટે રોમેન્ટિક સંબંધોમાં વિશ્વાસ વધશે કે ઘટશે? રોમેન્ટિક સંબંધોમાં વિશ્વાસ વધશે એવી પૂરેપૂરી શક્યતા છે. શેરિંગનું કાર્ડ આવ્યું છે અને શેરિંગ ઇઝ કેરિંગ એટલે જેટલું તમે તમારા ફિલિંગ્સને એક્સપ્રેસ કરશો અને શેર કરશો એટલું તમારા વચ્ચે વિશ્વાસ બી વધશે ને મીઠાશ પણ વધશે. રાશિના જાતકો માટે સિંગલ મૈત્રીમય સંપર્કનો લાભ થશે. સિંગલ ફ્રેન્ડશિપ યસ ડેફિનેટલી થશે. ફ્રેન્ડલીનેસનું જ કાર્ડ આવ્યું છે એટલે દરેક કાર્ડ એપ્રોપ્રિએટ આવી રહ્યું છે અને રીડિંગ બહુ જ સરસ છે ધનરાશિ માટે. જે સિંગલ લોકો છે એમને મૈત્રીમય સંબંધનો લાભ ડેફિનેટલી થશે ને એ એમને પ્રોફેશનલી પણ હેલ્પ કરશે. જી, પ્રેમ જીવનમાં ત્રિપક્ષીય અડચણ આવશે કે નહીં?
થર્ડ પાર્ટી અપ્રોચ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એક ગાઈડન્સના ફોર્મમાં આવી શકે, પણ એ પોઝિટિવ અપલિફ્ટમેન્ટ હશે જે તમારા રિલેશનશિપને અપલિફ્ટ કરવા આવશે કે સોલ્વ કરવા આવશે, પણ ક્લેશ કે કલેશ ઊભું કરાવવા નહીં આવે. જી મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું પરિવાર અને સંબંધો વિશે. જી, પરિવાર અને સામાજિક જીવન વિશે ટેરોટ કાર્ડ શું માર્ગદર્શન આપે છે? પરિવારને સામાજિક જીવનમાં જે ગિલ્ટનું કાર્ડ આવ્યું છે ત્યારે માર્ગદર્શન ફક્ત એટલું જ છે, જેની સાથે તમારે ભૂલ થઈ છે કે જેના દ્વારા ભૂલ થઈ છે એ વ્યક્તિ જો ધન રાશિના જાતક છે એ પોતે સ્વીકારી લે, અથવા સ્વીકાર નથી થઈ રહ્યું તો જસ્ટ એક કાગળમાં લખીને પોતાની ભૂલને કન્ફેસ કરીને યુનિવર્સ સામે આકાશ નીચે એ કાગળને બર્ન કરી દે તો ઓટોમેટિકલી આવનાર વર્ષ એમના માટે પોઝિટિવ છે. નહીંતર વારંવાર તમને ગિલ્ટી ફીલ કરાવવામાં આવશે આ વર્ષમાં. જી, પરિવાર સાથેના સંબંધો કેવી રીતે રહેશે? પરિવાર સાથેના સંબંધો ફ્લાવરિંગ કાર્ડ આવ્યું છે એટલે ખૂબ પોઝિટિવ રહેવાના છે. બધા જ પરિવારના સભ્યો તમને આશીર્વાદ આપવા તૈયાર છે. તમે પૂરેપૂરું આશીર્વાદ લેવા તૈયાર થઈ જાઓ. જી, ધનરાશિના જાતકો માટે ઘર બદલાવ કે પ્રોપર્ટી સંબંધિત નિર્ણય યોગ્ય રહેશે? ઘર બદલાવ કે પ્રોપર્ટી સંબંધિત જે નિર્ણય છે એ ધનરાશિના જાતકો માટે 70% પોઝિટિવ બતાવે છે. અવેરનેસ સાથે શિવજીના આશીર્વાદ દેખાઈ રહ્યું છે એવું કાર્ડ આવ્યું છે, તો ડેફિનેટલી આ ડિસિઝન તમે લઈ શકો છો. જી, ધનરાશિના જાતકો માટે સંતાન સુખ અને જવાબદારી કેવી રહેશે? સંતાન સુખ અને જવાબદારી ડેફિનેટલી પોઝિટિવ. અગેન ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે એટલે જેટલું તમે મેડિટેશન કરીને પોતાને હેપી ને હેલ્ધી રાખશો એટલું સંતાન સુખ થવાની શક્યતાઓ વધી રહી છે. સાથે સાથે સંતાનોની જે જવાબદારી છે એ પણ તમે એકદમ કૂલ માઇન્ડ રાખીને સાચવી શકશો. જી, ધનરાશિના જાતકો માટે કુટુંબની કોઈ મોટી સમસ્યા સરળતાથી ઉકલાશે? કુટુંબની જે મોટી સમસ્યા છે સરળતાથી નહીં, એક્ઝોસ્શનનું કાર્ડ આવ્યું છે એટલે તમારે મથવું તો પડશે અને આ સોલ્યુશન તમે લાવી બી શકશો, પણ તમે પોતે શારીરિક શ્રમથી એક્ઝોસ્ટ થઈ જાઓ એવી શક્યતાઓ છે. તો માઇન્ડને કૂલ રાખીને અને શાંતિથી જે કંઈ ડિસિઝન લેશો તો શાંતિથી સમસ્યાનો ઉકેલ આવશે. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું આરોગ્ય અને માનસિક સ્થિતિ વિશે. જી, આરોગ્ય બાબતે કઈ ખાસ કાળજી રાખવી જોઈએ ધનરાશિના જાતકો માટે? આરોગ્યમાં કાર્ડ આવ્યું છે બિયોન્ડ ઇલ્યુઝન, એટલે રિયાલિટીમાં તમારી હેલ્થ ખરેખર વર્ષ દરમિયાન સારી રહેવાની છે, પણ એને મેન્ટેન રાખવું એ જવાબદારી તમારા હાથમાં છે. તો પ્રોપર ડાયટ અને પ્રોપર એક્સરસાઇઝ જો કરતા રહેશો તો આ હેલ્થ વર્ષ દરમિયાન મેન્ટેન રહેશે. નહીતર ક્યાંક ટ્વિસ્ટ આવશે તો પાછું આરામના દિવસો કાઢવા પડશે અને કામ પણ બગડશે. તો હેલ્થ અને ડાયટને મેન્ટેન રાખો. જી, ધનરાશિના જાતકો માટે માનસિક તણાવ ઘટાડવા માટે શું ઉપાય લાભદાયી રહેશે? માનસિક તણાવ ઘટાડવું હોય તો શારીરિક પોતાને ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેટ કરો, અને પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે એટલે એવી એક્ટિવિટીઝમાં તમે ઇન્વોલ્વ થાઓ જ્યાં તમને મજા આવે, જ્યાં તમે પોતાને એકદમ એન્જોય કરી શકો ને સેલિબ્રેટિવ મોડમાં રાખી શકો. તો આ વસ્તુ કરવાથી તમારું માનસિક સ્ટ્રેસ દૂર રહેશે. જી, ધનરાશિના જાતકો માટે યોગ, ધ્યાન અથવા આયુર્વેદિક ઉપચાર કેટલા ફાયદાકારક રહેશે? યોગ, ધ્યાન અથવા આયુર્વેદિક ઉપચાર પૂરેપૂરું 100% તમને બેનિફિટ આપશે. કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે એટલે યોગ અને ધ્યાન તો ડેફિનેટલી તમારા જે લાઈફને કમ્પ્લીટ કરશે એવી સાયકલ છે, પણ આયુર્વેદિક ઉપચાર બી જો કોઈ હેલ્થ ઇશ્યુઝમાંથી પસાર થઈ રહ્યા છે એવા ધનરાશિના જાતકો માટે ખૂબ લાભદાયક સાબિત થશે. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું વિદેશ યાત્રા અને આધ્યાત્મિક વિશે. જી, 2026માં વિદેશ પ્રવાસ કે વિદેશ નિવાસના યોગ છે? પેશન્સનું કાર્ડ આવ્યું છે એટલે વર્ષના 6 મહિના જવા દો તો આવનાર જે સેકન્ડ હાફ છે વર્ષનું એમાં પ્રવેશ કે વિદેશ નિવાસના યોગ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. ધીરજની પરીક્ષા થશે પણ તમારું જે પ્લાનિંગ છે ડેફિનેટલી સક્સેસફુલ થવાનું છે, કેમ કે 70% પોઝિટિવ બતાવે છે. જી, આધ્યાત્મિક માર્ગદર્શન કે ગુરુ મળવાની શક્યતા છે ધનરાશિના જાતકો માટે? આધ્યાત્મિક માર્ગદર્શન કે ગુરુ એ વ્યક્તિ પોતે બની શકે છે ધનરાશિના જાતકો, પણ ક્યારે બનશે જ્યારે એમનું માઇન્ડ ડિટોક્સ થશે, અને માઇન્ડને ડિટોક્સ કરવું હોય તો નેગેટિવિટીને કાઢવું પડે. જો દિવાળીની સફાઈ વર્ષે એકવાર થતી હોય પણ અહીંયાની સફાઈ ડેલી કરશો તો 2026 અતિ પોઝિટિવ સાબિત થશે અને આધ્યાત્મિક માર્ગદર્શન તમે પોતે પોતાને આપી શકશો. ધનરાશિ માટે કયા ગ્રહનો પ્રભાવ વધારે રહેશે?
કયા ગ્રહનો પ્રભાવ સૌથી વધારે પ્રભાવ દેખાઈ રહ્યું છે શનિ અને કેતુનું, એટલે તમારા ઉપર ચેલેન્જીસ આવશે, પણ ચેલેન્જીસથી ડરવાની કોઈ વાત નથી. તમે તમારા રૂલ્સ ને મોરલ્સને ફોલો કરતા રહેશો, પકડી રાખશો, તો આ વર્ષ એકદમ ઇઝીલી તમારા માટે પસાર થઈ જશે. જી, કયો રત્ન અથવા રંગ શુભ સાબિત થશે? રત્નની વાત કરીએ તો લેપિસ છે કે બ્લુ સફાયર છે, આ બે રત્ન તમારા માટે પોઝિટિવ સાબિત થશે. ક્રિસ્ટલની વાત કરીએ તો અગેન જે બ્લુ આપણે લેપિસ લઝુલી છે એ ક્રિસ્ટલ તમારા માટે બહુ જ પોઝિટિવ છે. અને રંગની વાત કરીએ તો વાયોલેટ અને બ્લુ આ બે કલર્સ 2026માં તમારા માટે પ્રોફિટેબલ રહેશે. જી, ધન રાશિના જાતકો માટે કયા દાન અથવા મંત્રથી ભાગ્ય મજબૂત બનશે? દાનમાં ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે, એટલે તમારા સપના પૂરા કરવા હોય તો જે અબોલા જીવ છે એમને દાન કરશો, એટલે ગાયને ઘાસ અથવા તો કીડીઓને તમે કોણ નાખશો તો ડેફિનેટલી તમારા ડ્રીમ્સ ફૂલફિલ થશે. અને મંત્ર છે તો ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્ર જાપ તમને ઓટોમેટિકલી એક બેનિફિટ અપ લેવલ સુધી લઈ જાય છે. જી, મિસ પનીતજી, આગળ વાત કરીશું આપણે ટેરોટ માર્ગદર્શન વિશે. જે ધનરાશિ માટે 2026નું શક્તિશાળી ટેરોટ કાર્ડ શું સંદેશ આપી રહ્યું છે? શક્તિશાળી જે મેસેજ છે ધનરાશિ માટે એ છે પ્રોસ્પેરિટી ઇઝ યોર બર્થ રાઇટ, એટલે સમૃદ્ધિ તમારું પ્રથમ હક છે તમે જન્મ્યા છો ત્યારથી. તો એ સમૃદ્ધિને એટ્રેક્ટ કરવું હોય તો લો ઓફ એટ્રેક્શન તમારે ફોલો કરવું પડે, અને લો ઓફ એટ્રેક્શન જલ્દીથી કરવું હોય તો વિઝન બોર્ડ બનાવી દો. વર્ષ જે સ્ટાર્ટ થવામાં હજી 5 દિવસ બાકી છે તો વિઝન બોર્ડને સરસ બનાવો કે 2026માં તમારે કયા ટાર્ગેટ્સ અચીવ કરવા છે, અને ઓટોમેટિકલી ડેલી તમે એને થેન્ક યુ યુનિવર્સ કહીને એક ગ્રેટિટ્યૂડ બોલવાનું સ્ટાર્ટ કરશો તો ઓટોમેટિકલી ડે 1થી મિરેકલ થવાના સ્ટાર્ટ થઈ જશે. જી, મિસ પનીતજી, આગળ આપણે વાત કરીશું રેપિડ ફાયર વિશે. જે 2026માં ધનરાશિ માટે વર્ષ લકી હશે કે ચેલેન્જિંગ? લકી રહેશે. જી, ધનરાશિના માટે કરિયર ઉછાળો કે સ્થિરતા લાવશે? કરિયર ઉછાળો લાવશે. જી, બિઝનેસમાં ધનરાશિ માટે લાભ કે જોખમ રહેશે? બિઝનેસમાં લાભ રહેશે. પૈસાની સ્થિતિ સેવિંગ પર ધ્યાન કે ખર્ચા વધારશે? ખર્ચા વધારશે. જી, પ્રેમ જીવન નવા સંબંધ કે જૂના જાળવવા યોગ્ય રહેશે? નવા સંબંધ. જી, હેલ્થ મામૂલી સમસ્યા કે ગંભીર ચેતવણી? મામૂલી સમસ્યા. ભાગ્ય મજબૂત રહેશે કે મધ્યમ સ્થિતિમાં રહેશે? મધ્યમ સ્થિતિમાં રહેશે. જી, ધનરાશિ માટે સિંગલ લોકો માટે નસીબ બદલાવ લાવે કે સતત રહેશે? નસીબ સતત રહેશે. જી, આ વર્ષે ધનરાશિ માટે પ્રવાસ લાભદાયક કે જોખમી રહેશે? લાભદાયક છે. જી, તો આ હતી ધનરાશિ 2026 વિશેની ટેરોટ માર્ગદર્શન દિશા. કાર્ડસે આજે સ્પષ્ટ કહ્યું છે કે વર્ષ નવું છે, પરંતુ દિશા એવી પસંદ કરવી પડે જે જીવનને સ્થિરતા, સુખ અને પ્રગતિ તરફ લઈ જાય. કેરિયર, લવ લાઈફ, પૈસા, હેલ્થ દરેક ક્ષેત્રનું માર્ગદર્શન ટેરોટ આપી શકે છે, પણ નિર્ણય હંમેશા પોતાની બુદ્ધિ અને અનુભવથી લેવો જરૂરી છે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા. મિસ પુનિતજી લુલા સાથે ફરી મળીશું આવતીકાલે બપોરે 31 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.